પરંતુ આ જ ભ્રષ્ટ જીપીસીબી ના અધિકારીઓ, આજ ભ્રષ્ટ જિલ્લાના અધિકારીઓ, દ્વારકા જિલ્લાના અધિકારીઓ એનો રિપોર્ટ આપતા નથી અને એટલા માટે એ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા અને એમની માંગણી તો ન સ્વીકારી, પરંતુ એમને ઉચકીને આ અધિકારીઓ પોતે બદનામ ન થાય એટલા માટે એમને ત્યાંની દ્વારકાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરી દીધા એમને, અને ત્યાં એમને બળજબરીપૂર્વક ત્યાં લઈ જઈને બળજબરીપૂર્વક એમને ત્યાં મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી. તો એમની સાથે આપણે આજે વાત કરીશું અને વાત એટલા માટે કરીશું કે એમના ઉપર શું વીતી હતી, આ 12 દિવસ શું થયું અને પછી એમને શા માટે ઉચકીને લઈ જવામાં આવ્યા, એ બધી જ વિગતો આપણે દેવરામભાઈ સાથે જાણીશું. આપણી સાથે જોડાઈ ગયા છે અને એ બધી જ વાત કરવાના છે. દેવરામભાઈ, ઉપવાસ પર તમે જે ઉતરા હતા પછી શું થયું? 12 દિવસના ઉપવાસ પર ઉતરા તમે, આમ તો જિંદગીમાં ક્યારેય હોસ્પિટલ તો ગયા નથી, તો આ પહેલી વખત તમને ઉચકીને જો હોસ્પિટલ લઈ ગયા, કેવો અનુભવ રહ્યો? બહુ મજા આવી હશે, કેમ?